નગરપાલિકા 25 વર્ષથી બેઠા છે, હવે કેન્દ્રમાં બી 10 વર્ષથી છે, છતાં આણંદની જનતાનો જે પ્રાથમિક સુવિધા રોડ પાણી ગટર છે એ આણંદ નગરપાલિકા કરતી નહીં, ખાલી ટાઈફાત કરે, બિલો જ મંજૂર કરે છે. ભાજપ સરકાર એમના નામ પર ખાલી બિલો જ પાસ કરે, બીજું પ્રજાના જે પ્રશ્નો છે, પડતા પ્રશ્નો એ નિકાલ નહીં કરી દીધા. બીજી કર્મચારીની વાત કરે છે અમે લેવાના, પણ કર્મચારીનો છેલ્લા 25 વર્ષથી ભરતી જ નહીં થઈ. આજ એમના જ મરાઠીના જે માણસો હોય એ જ મેલેલા છે. બીજું જે કાયમી જે કરવાના લોકોને જે વર્ષોથી કર્મચારી છે એમને વર્ષોથી કરવાના એ કરતા નથી. જે આણંદની ભરતી થવી જોઈએ કામદારો માટે, જે આણંદના સુખાકારી કામ કરી શકે એવા માણસોને ભરતી થવી છે, એ ભરતી થતી નહીં, ના રાજ્ય સરકાર તરફથી થતી, ના નગરપાલિકા તરફથી થતી. એટલે મારે એવું કહેવું છે, આણંદની જનતા એકવાર બહાર નીકળો. અમે વિપક્ષ તરીકે અવાજ ઉઠાવીએ દર વખતે, તો આણંદની જનતાએ એમને ખૂબ ભરી વોટ આપેલા છે છેલ્લા 25 વર્ષથી, રાજ્યમાં 35 વર્ષથી આપે. તો હવે આણંદની જનતાએ જે જાગૃત થવું પડશે. આણંદની જનતા ખાલી વિસ્તારમાં ખાલી મીડિયાને બોલાવીને એ ના કરજો, હવે નગરપાલિકા સુધી એમને જવાબ આપવો પડશે આણંદની જનતાએ. અમે બી વિપક્ષ તરીકે બધા કાઉન્સિલર વારે વાર રજૂઆત કરી છે, છતાં એમનું પેટનું પાણી ઉડતું નથી. કારણ ફાળવે છે રક્ષાગઢમાં, એનું કામ અમલીકરણ થતું નથી. અમારે જે મુદ્દા હતા, 7 નંબરનો જે મુદ્દો હતો, અમારા સાથી વિરોધ પક્ષના નેતા બી વિસ્તારવાઇઝ વાત કરી કે 7 નંબરનો મુદ્દો ભ્રષ્ટાચાર 7 કરોડનો થયો છે. બીજું અમારી આણંદની જનતા માટે એ જે છે એ આણંદની જનતા ટ્રસ્ટ છે. આ તો તમે એ બાકરોડ વિસ્તાર હોય કે બીજા અલગ અલગ વોર્ડના વિસ્તારના લોકો પાણીના નિકાલ માટે ટ્રસ્ટ છે. રોડ રસ્તા બન્યા નથી. એમણે ફક્ત 25 વર્ષથી ખાલી બિલો ઉપર જ બિલો જ મંજૂર કર્યા, બીજું કશું કર્યું નહીં. વિરોધ પક્ષના નેતાનું બી એ લોકો સાંભળતા નહીં. હું કહેવાનું છું આણંદની જનતાને કે અમે તો વિપક્ષ તરીકે जो अभी भटकता हुआ रहता है, जो इसमें हादसा भी हो जाता है, इस समय आप क्या कह रहे हैं? હવે ખરેખર તો માનવતાની રીતે ખરેખર ઘણા મેં જાણ્યું છે કે ઘણા ગુજરી બી ગયા છે એના અકસ્માતથી, ઘણાના ફેમિલી ગુજરી ગયા છે. આપણે નાપાણનો કંઈ કિસ્સો હતો, ત્યાં બી એવું થયેલું, તો એમણે બી કર્યું. પણ અહીંયાથી અહીંની સત્તાનું કોઈ પાણી પેટનું વળતું નથી. બીજું આ લોકો એવું કહે છે કે મહાનગરપાલિકાનો અમે એપ્રોચ કરી રહ્યા છે, તો અમે એનાથી ખુશ છે કે ભાઈ મહાનગરપાલિકા બને તો બહુ સારું છે, પણ મહાનગરપાલિકાની સાથે સાથે એની જે પ્રાથમિક જરૂરિયાતો છે, કે જેમ કે બધી જગ્યાએ હેલ્થ સેન્ટર હોવો જોઈએ, વેન્ડિંગ ઝોન હોવો જોઈએ, કે ટીપીડીપીની પૂરતી વ્યવસ્થા હોવી જોઈએ. આ બધું જ અમારી માંગણી છે કે આ બધું થઈ જાય પછી તમે ખુશીથી મહાનગરપાલિકા જાહેર કરો. અને દબાણનો મુદ્દો કોઈ એક જગ્યાનો ના કરશો. દબાણનો મુદ્દો આખા આણંદનો હોય તો તમે આખા આણંદનો વિરોધ કરો, અને જ્યાં જ્યાં પાકા કાચા દબાણો છે ત્યાં હટાવી દો. અમારા વોર્ડ નંબર 6માં તમે જોઈ શકશો, એક હોલ 3 વખત એનું વર્ચ્યુઅલ ઓપનિંગ થયું હોવા છતાં હજી સુધી ખુલ્યો નથી. અને ત્યાં આજે દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂનો વેપાર બી થાય છે, કે જ્યાં છેલ્લા અઠવાડિયામાં 2 પોલીસની રેડ પડી છે, છતાં પણ આ લોકોને ધ્યાનમાં નથી આવતું. ત્યાં નયાવત અને રિવર્સ વોર કર્યો છે, લોકોના ઘરોમાં પાણી ભરાઈ જાય છે, એ નથી જોવાતું. બીજું કે વોર્ડ નંબર 4માં માણેજવાલે સ્કૂલ આવેલી છે, તે સ્કૂલના છોકરાઓ પાણીમાં અડધા પાણીમાં ડૂબીને સ્કૂલ જાય છે, તો આ બધું નથી દેખાતું. વોર્ડ નંબર 4માં કાંસની સફાઈ નથી થતી, અને ત્યાંનું ડ્રેનેજ કાંસની સફાઈ વગર ત્યાંનું ડ્રેનેજ એ લોકો ગામડીથી આણંદમાં પાણી લાવવા માંગે છે. અરે ભાઈ, આણંદમાં પાણીનો નિકાલ નથી તો તમે લાવી કેમ ન શકશો? એટલે પૂર્વ પટ્ટીમાં તો ઘણા એવા કામો બાકી છે કે જે થતા નથી, અને વારે ઘડે નલ સે જલમાં આ લોકો રોડ ખોદી કાઢે છે. રોડ ખોદીને પછી એટલું બધું નુકસાન થાય છે કે તમને નહીં ખબર. જેમ કે રોડમાં હમણાં બરોડામાં એક એક્સિડન્ટ થયો આણંદના વેપારીનો, તો શું આ લોકો એવી રાહ જોવે છે કે આણંદમાં બી કોઈનો એક્સિડન્ટ થાય અને મરી જાય એમ? બીજું રખડતા ઢોર અને કૂતરાઓના ખસીકરણને જે પૈસા પાસ કરે છે, એ પૈસા ક્યાં જાય છે? અને અમને હિસાબ આલે કે એક કૂતરાનું ખસીકરણ થયું છે, એક રખડતી ઢોરો પકડાયા છે, આજે એમની જોડે પાંજરું બી નથી, તો આટલા બધા પૈસા પાસ કરીને એ લોકો વાપરે છે ક્યાં? અમારે આનો હિસાબ જોઈશે. જો આ હિસાબ નહીં મળે તો અમે આગળ બી જઈશું અને હાઈકોર્ટના દ્વાર પણ આના માટે ખખડાવીશું. આપણે તો એવા કર્મચારીઓની સાથે છે કે જે લોકો વર્ષોથી 3 ને 4 વર્ષના નગરપાલિકામાં કામ કર્યું છે, એ લોકોની સાથે છે. અને અમારી તો વર્ષોથી ઈચ્છા છે કે એ લોકોને પગાર વધારો લે, પરમનન્ટ કરે અને એમને રહેણાંક બી આલે. અમે તેની સાથે જ છે વર્ષોથી. અમે મહેશભાઈની વાત સાથે સહમત છે, એનો અમારો કોઈ વિરોધ નથી. પણ એવા કર્મચારીઓ કે જે પોતાની લોકો છે, લો એમને તમારા વાલા દવલા લઈને કોઈ મતલબ નથી. એવા જ કર્મચારીઓ જે લોકો વર્ષોથી નગરપાલિકા સાથે જોડેલા છે ને,
એવા કર્મચારીઓ અમે ખુશ છે નથી. મહેશભાઈની વાત સાથે અમે સહમત છે, વિરોધ નથી. એવાનો વિરોધ છે કે જે લોકોને ખોટા લીધા છે, એનો અમારો વિરોધ છે. અરે તમે લીસ્ટ જોડો, તમને લીસ્ટ આપું છું. લીસ્ટ આપું છું. હા, જે કહે છે કે બહારની સંસ્થાઓ દ્વારા લેવામાં આવ્યા છે, એવા ઘણા લોકો છે. આજે ભરતી નહીં કરી. બહારની સંસ્થાઓમાંથી કહેવામાં એવું આવે છે કે બહારની સંસ્થામાંથી આવેલા છે, એવા ઘણા છોકરા છે. એવા તમે લીસ્ટ આપો. વિરોધ નથી કર્મચારીનો. ચાલુ કરો જે કર્મચારીઓ કે છે કે કર્મચારી નિયમ એ લોકોનું નિવેદન નો ભાઈ આ ઐતિહાસિક બોર્ડ છે ખર્ચો કર્યો છે, આ પૈસા કઈ વાપર્યા છે તમે? लेटेस्ट न्यूज़ और आपकी ज़िंदगी के दिन भर की बड़ी जानकारी को समझने के लिए और जानने के लिए हमारे चैनल रिकवरी 24 को सब्सक्राइब करें और बाजू वाला बेल आइकन दबा के ऑल पर क्लिक ज़रूर करें और साथ ही में इस वीडियो को लाइक शेयर और कमेंट भी ज़रूर करके जाएं।